શ્રી ગોવર્ધન નાથ કી જય. નરસિંહ જયંતિ આવી રહી છે. અનેક અગ્રીમ બધાઈઓ સખીજનો. અને નરસિંહ જયંતિને સામેથી પ્રભુ પધાર્યા હોવાથી પુષ્ટિમાં સ્થાન આપેલું છે. શ્રી નરસિંહ જયંતિ ઉત્સવ પર શ્રીનાથજીમાં રાજભોગ 2 વખત કેમ ધરાવાય છે? આપણે બધા જાણીએ છીએ કે ભક્ત પ્રહલાદ નિસ્વાર્થ ભક્તિની ટેક રાખી પ્રભુ સ્તંભમાંથી નહીં રાત નહીં દિવસ પણ સંધ્યા સમયે પ્રગટ થયા અને ભક્તને ચરણ શરણ લીધો. નરસિંહ સ્વરૂપ શ્રીનાથજીની કંદરામાં પણ ભાવાત્મક રીતે બિરાજે જ છે. હવે જોઈએ, વૈશાખ સુદ 14ના અનુસંધાનમાં જ્યારે શ્રીનાથજીની ઈચ્છા અનુસાર શ્રી ગિરધરજીએ આપને શતઘરા મથુરા પધરાવ્યા હતા, ત્યારે મથુરામાં 2 માસ અને 21 દિવસ સુધી શ્રીનાથજી ત્યાં આનંદપૂર્વક બિરાજ્યા હતા, હોડી ખેલ્યા હતા, વસ્તુઓ માંગી હતી, સમર્પિત થયું હતું બધું. એમ કરતા જ્યારે ગુજરાતથી શ્રી ગુસાઈજીના જતીપુરા પધારવાના સમયે શ્રીનાથજીએ ગિરધરજીને આજ્ઞા કરી કે ગિરધરજી, શ્રી ગુસાઈજી ગિરિરાજ પધારે એ પહેલા જ અમે જલ્દી અમારા મંદિરમાં પધારવા માંગીએ છીએ, ગિરિરાજજી ઉપર. ત્યારે શ્રીજીની આજ્ઞા અનુસાર આપને શિંગાર સમયે ગિરિરાજજી ઉપર મંદિરમાં પધરાવ્યા અને રાજભોગ ધરાવ્યો. એવામાં શ્રી ગુસાઈજી પણ આવી પહોંચ્યા. ત્યારબાદ 4 ઘડી દિવસ રહે શ્રીજીના રાજભોગ સર્વાની ખબર આવી એટલે આપને આશ્ચર્ય થયું કે આજે આ સમયે રાજભોગ કેમ? જેથી ગિરધરજીને પૂછ્યું અને ગિરધરજીએ ખુલાસો કર્યો અને વિગત કહી કે આવું બન્યું છે, આવી આજ્ઞા થઈ છે, સતઘરાથી આપ પધાર્યા છો અને પછી રાજભોગ ધરાયો છે. અને કહ્યું કે આપના પધારવાના સમાચાર સાંભળી આપને અહીં જ દર્શન આપવાની શ્રીજીની ઈચ્છા હોવાથી શ્રીજીને મધ્યાહન સમયે અહીંયા પધરાવ્યા છે. આ સાંભળી શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન રોમાંચિત થયા અને પોતાના પ્રત્યે શ્રીજીની આટલી કૃપા નું વર્ણન કરીને શ્રી ગુસાઈજી સેવામાં પધાર્યા અને એ દિવસે વૈશાખ સુદ 14 એટલે કે નરસિંહ જયંતિનો ઉત્સવ કર્યો. આથી આ દિવસને શ્રીજીને પુનઃ શયનમાં રાજભોગ તે દિવસે ધર્યો. ત્યારથી શ્રીજી દ્વારમાં પ્રતિવર્ષે શયન ભોગની સાથે ફરીથી રાજભોગ વૈશાખ સુદ 14 આવે છે. આટલી કૃપા, આટલો પ્રેમ, આ બધું યાદ કરીને આ દિવસે 2 રાજભોગ ધરાવવામાં આવે છે. મંદિરોમાં વૈશાખ સુદ 14 સાંજે નરસિંહ જન્મ દર્શન બાદ ઉત્સવ ભોગની છાપ ધરાય છે. એમાં શીતળ પન્નું અને લીલો મેવો પરિશ્રમ દૂર કરવાની ભાવનાથી, શ્રમ ભોગની ભાવનાથી અવશ્ય ધરાવાય છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.